જય કુળદેવી માં, જય ખુખાર મેલડી માં। તો આજનો વિડીયો છે કે મા બાપને હેરાન કરતા હોય કે સાસ સસુરને હેરાન કરતા હોય તો આ વિડીયો જોવો, શું થાય શું નહીં। હું ભરતી હતી માં રામમાળી। તમારા સિવાય બીજા કોઈ ભરતો ના કોઈ નહીં। તમારા બે દીકરામાંથી એકય નહીં? ના તો તારા દીકરાઓ નતું કીધું? માં કીધું તું પણ ભરતા નહીં ને। તો શું કહેતા હતા? કે અમે તો હા પજે લાગીએ માનો કે આ તો અત્યારે પગે લાગીને જ જાવ ને તો પછી કોઈ આશા શું ના લેવા માં રાખો? મારી એના પપ્પા ના આયા એટલે હું માં છોકરાને લાવી માં। જે માનતા નહીં એના માટે હું શું કરી શકું કહો? ના માં બે મોન છે તો ખરા છોકરા કે માં અમે મોનની હે। ના મોને આખો દાડ મોબાઈલ આગા પાછા રખડવાનું ચોથી મોને આ બધી માતાઓની વાતો। હા માં આ તો અહીંયા આવતા જો હા હા બધું બહુ પબ્લિક આવે છે। હા માં પેલા કે તો મોને નહીં। હા માં દેવગતિની એટલી તો ખબર છે કે દેવગતિનો કોઈ પણ ન્યાય વ્યવહાર પુરુષ કરી શકે। કોણ કરે? પુરુષ। કરશે। એમાંય તે મેન મોભી હોય ઘરનો જવાબદાર વ્યક્તિ હોય એ કરી શકે। હા માં એ મેન મોભી જ નહીં આયા। હા બે માં દીકરાઓ મોકલ્યા છે, દીકરાઓ તે પાસે એમાં કોઈ ઇન્ટરેસ્ટ હા માં તો મારે કેવું જ કોને કહો? માં દીકરા મોન છે માં મારા દીકરા કરશે માં માડી। તારો ભાવ સાચો છે પણ હું શું કહેવા માંગુ છું, આવું ચોક હોભર્યું હશે પેલા ચોક ભૂવા ભૂવા ફર્યા એટલે ખબર જ હોય કે વડીલ ના બોલાવો, કોઈ મોભી ઘરના બોલાવો, કોઈ જવાબદાર ના બોલાવો। હવે આ બે શું જવાબદારી લેશે દેવની? એ માં લેશે જવાબદારી અરે છોકરા। અરે ભગવાન, હા માં એ તો માનો મોન જ છે માં કે જે કે તો મોનતા હોય ને તો ખાલી આટલી દર- હુઈ જા માં। રામ આપણે કહીએ કે માતા હેડા કે હા હું તો ઘેર પજે લાગુ જ છું માનો। બોલ શું કહું કે મારા સબનું કહેવું? મારી બોલા હે ને અંકિતા મારી રામ તમે જે કે માર નડવા વાળા દેવ પૂંજવા વાળા દેવ છે બધું તમારે જોણવું છે પણ કરશે કોણ? માં મારી બે છોકરા કરશે માં। રામ માળી રામ। મને મજબૂર ના કરશો, બે હાથ જોડું હા છું તમને। માં મારી મજબૂત નહીં કરતા માં। તો પેલા એવી પ્રાર્થના કરાય કે આ બધા મોનતા થઈ જાય। માં કરી માં મારી કયો કે મોને એના માટે માતા નકન દેવ પથ્થર કિરણ કે કર નહીં કેતા? તારો ભાવ આજો તું ખાલી એક મોનતા રાખ, જો પૂરી ના કરી આલું તો મને કહેજે। હા માં રાખીશ મારી તું એમ કે મને હું કરી આલીશ પણ તું એવું કે મારા દીકરાઓનું મારા ધણીનું સારું કરજે, પણ ધણી તારા દીકરા 1% તો મોનવા જોઈએ મને સાચું. હા માં કહો। અમે કે માં દાદી દાદી ડોશી કે ડોશીનો નેહાકો નડે તમારા ઘરમાં? હા માં નડતો છે। નડતો હશે ને નડે છે? ડોશીને બહુ હેરાન કરી, હા માં અમે હેરાન કરી બહુ માં। મારી, તે લાતય મારી લેતા। હા માં આ શું ખોટું? હા માં કરેલું નહીં એવું? હા એ કર્યું તારી જ હાહુ, હા માં કર્યું એ તારી જ હાહુ હા માં કરી જ નહીં હેરાન? હા માં કરે એમાં તમે બધા ભેગા હા માં તમે ખરા ને અંદર ભેગા તો માં અમે હા હા મારો કબૂલ છો તો થશે। જવાબ હા માં હા. હા માં હવે દુનિયાની કોઈ માતા નડતી નહીં, હા માં ખાલી એ ડોશીના નેહાકાત નડે છે। હા માં અને એ ડોશીએ વહુડા પાડે રોતી, હા, માં. તમારું નખો જ જાય ને તમારું આમ થાય ને તમારું થાય ને, એ ડોશીના પિયરની સધી માતા નડે છે। આવું હા, વેલકમ માં, છું। ખ્યાલ છે એમના પિયરના સતી માતાનો? એવું જ મને ખબર નહીં પણ ને હાકા લીધા માના મેલીન નાહી આયા માં અમે પરદેશ નેહાકા અતેડી બહુ હા માં લીધા ને કકડી, હાકા બહુ રોઈ, હા માં બહુ પ્રાર્થનાઓ કરી, તમને કવેણે બોલતી હા માં તમારું આમ થાય ને તમારું તેમ થાય, હા, માં. તમારું સત્યનાશ થાય હા, તો માં. તમારું ધીરે ધીરે જો સત્યનાશ થવા આવ્યું। હા માં હવે ઘરમાં કોઈ ઉંમર લાયક વડીલ હોય, હા. દાદા દાદી હોય, હા માં કોઈ વૃદ્ધ હોય, હા માં એનો જ કદાચ આત્મા ડૂબાતો હોય હા માં તો મારા જેવી 500 ને 1001 માતાઓ ભેગી થઈ જાય તો તમારું ભલું કરી શકે। હા માં જવાબદારી અને હાચવવાની જવાબદારી કર્તવ્ય કોનું? અમારું માં અમારું હતું માં છોકરોનું હતું છોકરાનું હતું ને? હા માં તો એ ડોશીને રજડતી કરી હા માં કરે માળી રામ। ચા કબૂલું દુનિયાના માં. ભગવાન તમારું ભલું હા કરે માં એટલું તો મને કબૂલું કહો। છું માં હા કબૂલું માં ગુના માં ભગવાન મારા નાથ, હા માં ચા ગુનામથી તમને છોડાવું કહો। સુડાઓ માં મારી 1000 પ્રાર્થનાઓ કરો ગુના તો- કરે છે માં માફ કરો પણ માં કર્યા છે એનો પસ્તાવો તો હોવો જોઈએ। માં આ બધી હેરાનગતિ થતી હોય ને તો આ સંધિની સદીને કારણે હા માં
હવે મારા ચોપડા ના ખોલાઈશ ના નકર આખો ચોપડો ખોલ નાખીશ ને હા માં બેહાશે નહીં, હું મેલડી માતા છું. માડી છે માં પણ આવા ગુના હોય, હા માં આવા ગુના કરી કરી અને મારા પારે માથા પછાડો હું સારું કરી શકું? હા માં અને દેવ કોઈ એમને નડતું નહીં. હા માં કોઈ સધી માતા એમને નડવા નહીં આવી. હા માં એ સધીની કોઈ દીકરી હતી ને એના કુવાસીને હેરાન કરી હા, એટલે માં. પિયરની માં બદલો લેવા આવી મારી હા. કુવાસીને હેરાન કરે છે, તમને તમારું હા, માં. સત્યનાશ કરી નાખું. હા માં જાઓ, હા માં આ કરીશ. ન્યાય એમને નહીં થાય. હા માં આ ન્યાય જેટલું કગરવું પડશે, હા જેટલી તે પ્રાર્થનાઓ કરવી પડશે, જેટલાય પસ્તાવા કરવા પડશે, તાર જતા કદાચ તમને એ સધી છોડે. હા માં એ સધીને એવો ભાવ બતાવવો પડશે કે અમને ખરેખરમાં પસ્તાવો છે કે માં સધી તારી કુવાસીને અમે હેરાન કરી, હા માં કરીએ યાર. એવું બતાવવું પડશે. મારી રામ. એના પિયરમાં જઈને માફીઓ માંગવી પડશે, હા માં માગીશું માફી. માથા પસાડવા પડશે. પટેલ તારે હા, રાજી હા થાય માં, માં. અને એ દોષી મરી જઈ એ થઈ છે અને એને તે માફી માંગવી પડશે. હા માં નકર આજે ભલું નહીં થાય, કાલે નહીં થાય, 20 વર્ષે નહીં થાય, 200 વર્ષે નહીં થાય. લખી રાખો, હું ખુખાર મેલડી બોલું. હા માં હા માં હા ચામુંડ માતા, હા માતા કોણ થાય? અમાર કુળદેવી ચામુંડમાં. માં. એ ચામુંડા એવું કે છે કે હજુ બીજા 2 ઠપકા વધારે હાલ. હા માં હાલો માં. એ ગુપ્તાની મેલડી હા માં ખરા ને? એ એવું કે છે કે હજુ 2 ધોકા વધાર માર. હા માં બોલ તમારી માતા આવું કે છે મને. હા માં આ કળિયુગ તો જો હા માં છે માં માડી. આ સારું લાગે આ બધું કહો? ના, મારા માં. જાહેરમાં બધું કહેવાનું ના. પણ બધાના ઘરમાં આવું હોય છે. હા માં તમારા મા બાપની, તમારા સાસુ સસરાની વેલ્યુ કરો ઘરમાં છે તો. રામ. એના નેહાકા લેશો નહીં. થઈ ગઈ માં માડી. ઉંમર લાયક હોય તો એની બુદ્ધિ થોડી દાડે દાડે જેમ ઉંમર થાય એમ ગત જાય એવું કે છે ને, તેની બુદ્ધિનો કદાચ નાશ થતો જાય, એનું અસ્થિર મગજ થાય તો બોલે, ચીડાય, ગમે તે કરે, પણ ઉંમર લાયક છે એમ કરીને જતું કરવું, એની જોડે બદલાની ભાવના લાગીને આવું હેરાનગતિ કરતા નહીં. નકર કોઈ ભગવાન માતાજી તમારા ઘેર ભલું નહીં કરે. હા માં લાખો મંદિરો ફરી આવો, હા માં પૂનદાન જબરા જબરા કરી નાખો, હા માં પણ હજારો કદાચ રાજી રાખ્યા છે ને એક આવો ને હાકો પડી જશે ને બધું ફેલ. આ બધું ફેલ. હા માં રોમા પીરે બીજ ભરેલું નહીં જતા બીજ. રામાપીરે બીજ જય. ભરેલી ને? હા ભરેલી માં ભરેલી. એ રોમાપીર બીજ ભરેલા. રોમાપીર બોલ્યા બોલ મારા બીજ ભરતી ને તોય હું ભલું ના કરી શક્યો આ હા માં કારણથી. ભર્યા. હા ભર્યા માં. ભર્યા કે નહીં? ભર્યા હા ભર્યા માં ભર્યા. હવે તો બધા ભગવાન આવી જશે. હા હા બરોબર, તારા જેવી માતા પહેલી વાર મળી. આ હા થપ્પો માં હતું. સાચું માં. અમાર તો બોલવું હતું પણ અમે મૂર્તિ બેઠા ચમનું કોલમાં કહીએ. હા માં સાચું માં. તું બોલવા વાળી છું કહી દે. હા માં આમને એ વાતનો પસ્તાવો ખરો? ના માં એમણે કર્યું અમે શું? તો મા બાપ છે, માં છે, હા માં એમને મા બાપે કરેલું છોકરા પર આવશે, છોકરા પર એમના છોકરાનું. આ અત્યાર ન્યાય નહીં કરો ને તો આ નડતર આ મોટા થશે ને ઘયડા થશે ને તો લગીને આ સધી નહીં છોડે. હા માં 100 વર્ષે છોડે. હા માં અને એની જોડે માફી માંગો, જેવું મને કહો છો ને હા કગરે ને એવું એના કગરો કે અમારી ભૂલ થઈ જઈ. એના નામથી 5 કુવાસીઓ જમાડ, એ સધીના નામથી, એના નામથી અને સધીના નામથી એમ કહેજે હા કે માં સધી તારી કુવાસીને અમે હેરાનગતિ કરી, એની ઓતેડી બારી, એનો જીવ બાર્યો, હા એ બદલ તારી જોડે માફી માંગીએ, પણ તારા પારે આવી હા અને તારો થતો દંડ પોણી કરી દઈશું. હા. એ વાતનો અમારો પસ્તાવો છે. હા માં અને આ ડોશીને અમે બિહાર દઈએ છીએ અને એના નામથી રોજ પુનદાન ચાલુ કરી દો. હા માં જો લગીન 6 મહિના સલિંગે સલિંગ આટલું ચાલુ રાખે હા તો 6 મહિને કદાચ થોડી સદી રાજી થાય હા. તો અજવારું મારા સાનિધ્યમાં આવ્યા પછી એનું ફળ દેખાય. હા માં નકન હું 1000 વખત બોલીશ ને તોય મારો બોલ સદી ફળવા દેશે. હા માં ચમ તમારા ભાવ કરતા ગુનો મોટો છે, હા માં તમારા વિશ્વાસ કરતા તમારો ગુનો મોટો છે. હા માં તમારા ગુના આગળ તમારો વિશ્વાસ મારા પ્રત્યેનો પાસો પડશે. હા માં રામ. આનું કશું કરી શકીશ? હા માં હું વેજલપુરથી આવું છું. મારું નામ રાધાબેન છે. આ મારો છોકરો છે, મારા છોકરાની વહુ છે બાજુમાં. એને ડિલિવરી થઈ હતી પણ 10 મિનિટની અંદર એનો કેસ એવો બગડી ગયો હતો કે મરણ પથારી જતી રહી હતી. રામ મારી રામ. ડૉક્ટરે એવું કીધું કે 20% જ છે. પછી થોડા દિવસ થઈ ગયા તો બેબીને કાચની પેટીમાં રાખવામાં આવી
કે આવી તકલીફ છે અને પૈસાનો કોઈ ડૉક્ટરો મોં ફાડીને માંગવા માંડ્યા, પણ માતાજીની મહેરબાનીથી માતાજીને કગર્યા તો લોકો મદદ અમારી કરી અને વહુને પણ બચાવી લીધી અને દીકરીને પણ બચાવી લીધી. દીકરીને વહુને તો જવાબ જ આપી દીધો ડૉક્ટરે. મારા છોકરાએ સહી પણ કરી, એની મમ્મીએ પણ સહી કરી અને માતાજીની મહેરબાનીથી કેવી રીતે બચી છે. પણ માં ખુખાર મેલડી માને અમે બહુ સમર્યા કે આજ હું ખાલી હાથ પાછી ના જાઉં માં, અને અમે એનું નામ માં તારા મંદિરે આવીને પાડીશું અમે કે માં અને દીકરી તમારા હવાલે અમે કરીએ છીએ. તું મારા ઘરે જીવતી મારા ઘરે વહુ અને દીકરી બે આવે. અમે માતાજીને બહુ સમર્યા છીએ મળી. બરોબર. એટલે એ સમયે માં અને બાળક હા બંનેના જીવનું જોખમ બહુ છે. જો પહેલાં તો ડિલિવરી નોર્મલ જેવું સિઝરિંગ કરી, ડૉક્ટર કે સિઝરિંગ કરવું પડશે તો પણ અમે હા પાડી. તો સિઝરિંગ કર્યા પછી અડધો કલાક પછી એકદમ બહુ હાલત બહુ બગડી ગઈ. પછી અમે સરખેજ હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં આગળ ડૉક્ટર કે આઈસીયુમાં રાખવા પડશે. પછી ત્યાંથી અમે વીએસની પાછળ બીજી નવી હોસ્પિટલ છે ત્યાં લઈ ગયા. તો એમણે એવું કીધું કે 20% ચાન્સ છે કે તમે સહી કરો. શક્યતા જ નથી. ડૉક્ટરે જવાબ આપી દીધો. તમારી જોડે સહી પણ કરાવી દીધી. હા સહી પણ મારા છોકરા જોડે સહી કરાવી લીધી. સવારે વહેલો મારા છોકરાનો મને ઘરે ફોન આવ્યો કે મમ્મી, મારો છોકરો રડવા માંડ્યો કે મમ્મી આવી રીતે કે ડૉક્ટરે છૂટી પડ્યા છે, સહી કરાવી લીધી છે. મેં કીધું તું શાંતિ રાખ, રડ નહીં. મેં તરત ખુખાર મેલડી માની બે અગરબત્તી કરી કે માતાજી તારી વહુને કંઈ નહીં થવા દે. અને ખુખાર મેલડી માં અમારા વારે આવ્યા છે કે માં અમારો પરિવાર તૂટે નહીં, ભેગો થઈ જાય પાછો. અમારો પરિવાર તૂટવો ના જોઈએ મારી. અને અમારા પરિવારને જોડી રાખ્યો માતાજીએ. એટલે કઈ થયું નહીં એમને. ને કશું નહીં થયું. માં દીકરી આજ અમારી સામે જ ઊભા છે માતાજી. બંનેના જીવ બચાયા છે. માનતામાં શું રાખ્યું હતું તમે? માતામાં ચુંદડી આ શ્રીફળ છે, ચોકલેટ લઈ આવીશું મારી શક્તિ પ્રમાણે. રામ મારી રામ. ભલે રામ. ન કે અમારા ઘરે એક રૂપિયો પણ નથી, પણ મદદ કરવા વાળા 50,000 20,000 10,000 બધાએ આપ્યા છે માતાજી. સામેથી જ આપ્યા છે એમણે. ક્યાંય બધું થઈ ગયું. હા, અને ડૉક્ટરો બધા હાજર થઈ ગયા હતા. જેટલા જોઈએ એટલા ડૉક્ટરો હાજર પણ થઈ ગયા હતા માતાજી. હમણાં પ્રવચનમાં કીધું કે નહીં હા કે મદદરૂપ કોઈ થાય હા આવી સમય ટાઈમે તો સમજી લો કે મારા જેવી માતા કે મારી ઘરની માતા નિમિત્ત બનાવીને લાવો. હા માં તમે હાજો છો. મેં છોકરાને વિશ્વાસ આપી દીધો કે હું માતાજીની ઘરે અગરબત્તી કરીને નીકળું છું, તું ચિંતા ના કરતા. ને ડૉક્ટર જવાબ હારો જ આપશે. અને ડૉક્ટરે 24 કલાકનું કીધું હતું કે 24 કલાક રાહ જુઓ તમે, કે ખૂનની જરૂર પડશે. ખૂન આપવાવાળાની લાઈનો લાગી ગઈ સિવિલની અંદર, ત્યાં વીએસની અંદર એટલા બધા ખૂન આપવાવાળા આવ્યા કે ખૂનની બોટલો ત્યાં ભરાઈ ગઈ. માતાજી 60-70 બોટલો આપી દીધી. 20 બોટલ 24 બોટલની જરૂર હતી, પણ 60-70 બોટલો આવી ગઈ લોહીની માતાજી. બરોબર. અને મારી બહુ આજ મારી સામે છે. મેં એને દીકરી માનેલી છે, દીકરી તરીકે રાખું છું હું એને ભલે રામ. કે મારી દીકરી છે. મારે એક દીકરી બાજુમાં ઊભી છે, આ વહુ એ મારી દીકરી છે. મારો પરિવાર વિખાઈ જશે માતાજી, એને વિખાવા ના દે. હા, અમે એ માનતા રાખી હતી કે માં અને દીકરી બે બચી જશે. એક કાચની પેટીમાં હતી અને બીજીને 3-4 દિવસ જ થયા સિઝરિંગ ને બેસી પણ નથી શકતી રહી. તો દોડમ દોડી એને બહુ જ કરી છે એની છોકરી પાછળ કે હવે એને બચાવે કે એ પોતે જ જીવે એવી હાલતમાં હતા. તો અમે કીધું માં બે તમારા હવાલે છે. બચી જાય તો નામકરણ. હા, નામકરણ માતાજીના ત્યાં કરીશું. અમે ઘરે કશું નહીં કરીએ. હા, ભલે. અને સીધા એની મમ્મીને ત્યાંથી તમારા પાસે લાવશું ને પછી અમારા ઘરે લઈ જઈશું. અમે હજી અમારા ઘરે નથી લઈ ગયા. સીધા એની મમ્મીને ત્યાંથી અમારા ઘરે લઈને આવ્યા. હજી હવે આવશું, માની રજા લઈને લઈ જઈશું. ભાઈ વાંધો નામ મારે પાડવાનું. હા, નામ તમારા પાડવામાં. મોનતા રાખી છે એટલે અમની મારે પરમિશન ની જરૂર નહીં. હા, અમે બધા મોનતા પરિવાર. રાખ્યું એટલે મારો હક છોડું. તમે હક આલ્યો કહેવાય કે મારી તમે હા, બા. નામ રાખજો. હા, તો નામ જો આનું નામ ખુશ્બુ. ખુશ્બુ બહુ સરસ નામ છે. માં મારા ઘરમાં ખુશ્બુ મેલાઈ જશે. એક ભક્તિની એક સુગંધ ખુશ્બુ રહે છે. ખુશ્બુ નામ માં તમારા આશીર્વાદ એમ સમજશું તમે આશીર્વાદ આપી દીધો છે બા તમે. રામ રામ. રામ રામ માડી. ખૂબ આશીર્વાદ છે. પણ આના નામથી 5 ગાયને 11 ગાયને 11 રોટલી ગાયને ખવડાવશે. સારું બા. હો, હા. નામથી મારા નામથી દાન કરજો. હા માં, બસ બીજું બસ માંગતી મારા છોકરાઓને માં આશીર્વાદ આપો. અમારો પરિવાર છે.